મસ્ત હમણાં દર્શન કરી લો તમે દશામાના બધા. મોટા બા ને મારા ભાઈ આવી જાય છે દુકાન લેવા જવું છે. તો ફેમિલી અત્યારે ચોમાસાની સીઝન હે કે સ્પેશિયલ એટલે સ્પેશિયલ ડીશ. હેલો યુટ્યુબ ફેમિલી શું છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં, બધા જય માતાજી હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી આજે અમારે જવાનું છે નાના એવા પ્રસંગમાં, એટલે કે આજે આપણે દેશામાં અને બેસાડે એના 10 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે કાલે પધરાવા જવાનું હોય છે ને આજે છેલ્લો દિવસ કહેવાય. જો અત્યારે અમારે રાહુલ હોય કે જે મારો ભાણિયો, એમના ઘરે એના મમ્મી હે કે દેશામાંનું વ્રત કરતા, એમને કે ઉજમણો હે તો એના જમણવાને એવું બધું રાખેલું હે. તો આપણે તો નહોતો દશામાં બેહાડ્યા, ભલો કરે માતાજી, એટલે સેવા નહોતી એવી કરી. હવે બીજે છે ના આપણે દર્શન કરાવીશું અને નાલો લાવો આપણે લઈ થોડો ઘણો એમ. તો ન્યાય કે આપણે જવાનું છે અને મારા બા અને બેન એ તો બધા વિયા ગયા છે, કેમ કે અમારે બાજુમાં રહું કે એટલે ઓરું છે. તો ના એ તરત વિયા થાય ને આપણે ટુલ ગાડી લઈને હમણાં પહોંચી જવું ત્યાં જઈને આપણે તમને બધું બતાવશું અને માતાજીનું દર્શન પણ કરાવીશું. બધાને જય માતાજી, હર મહાદેવ. ને આપણે જો આવી ગયેલ છે સમજુ બેનના ઘરે, કેમ કે છે ને પગલા ને એવું પાડવાનું છે અને દશામાનું ઉજવણું છે, એટલા માટે મસ્ત હમણાં દર્શન કરી લો તમે દશામાના બધા. કઈક ડેકોરેશન છે કરેલું એવું. મસ્તી રાહુલ ભાઈ શું કરવા આવ્યા ભાઈ? ચાલુ કરો રાહુલભાઈ દર્શન કરવા આવ્યા? કરી લ્યો હેરખા લીધા. ના જો અમાર પ્રભાબેન ને એ છે કા પ્રભાબેન એવું છે. અત્યારમાં ત્યાં બધા છે ને પગલા લસણ હતી તો પૂરી થઈ ગઈ છે. અત્યારમાં જો પગલા લસણ તો પૂરી થઈ ગઈ, પણ છે ને દુખાન એવું લેવાનું છે ને દુખાન મોટા બા ને મારા ભાઈ આવી જાય છે દુકાન લેવા જવું છે. ખાને જો કેવું ના દુકાન હતા ને તો દુકાન લેવાય ગયું. પૈસા ઉતરા લે તું આપણે નો ભાભી ને થોડાક દેવાનું હોય, દેવાનું હોય અમુક લેવાના હોય થોડાક દે આવે ના અમને તો ન તને લગતી ને ખાને અત્યારમાં જો કે દુકાને ઉભા થઈ લેવાય તો છે ને હવે તો જમવાનું આપણે ક્યાં ને કે અહીંયા હતા બધાને કમ્પ્લીટ કે જમાડી દીધા. આજે અમારો વારો આવી ગયો છે. મસ્ત મસ્ત રોટલા દાળ સાય આવે છે. સાય આવે છે. સાય લઈ પછી આજા ભાઈ સાસે લઈએ એટલે બધા કે પીરસવા મતા કા પીરસવા મહેમાન ને હાથે જમી જમીને વિજ્ઞાન પીરસવા વાળા બાકી રહી ગયા છે ને જમી લી બાકી બધા કમ્પ્લીટ જમી લીધા. ચાલો બધા જમવા. તો ફેમિલી અત્યારે ચોમાસાની સીઝન છે કે સ્પેશિયલ એટલે સ્પેશિયલ ડીશ એ પણ મીઠું સીબડું જો મસ્ત મસ્ત હે કે પાકી ગયું છે. એટલે ફૂલો ફૂલ નથી પાકી પણ ખવાય એવું છે કે મસ્ત થઈ ગયું છે. પાકી જાય તેવા છે કે જેવા અને બી નો કલર છે ને એની કરતા ફૂલ ગુલાબી થઈ જાય, મસ્ત થઈ જાય ગુલાબી ની કેસરી. હા તો ભાઈ એક છીપડું આવ્યું હે તો પકાડી દીધું. હા પાકી જાય કે એટલે હે કે ફૂલે ફૂલ હે કેસરી થઈ જાય, એટલે બહુ આની કરતા મજા આવે. મજા પાકી જાય સીપડા. એક સીપડું એવું ખાલી એ તે મોલ લઈ રેવા દીધું કે એટલે હાટું રહી ગયું નકર રે નહીં. હવે આવશે. હવે આવશે. હા તો સારું લે આવે. આ કવડું મોટું છે, જેવડું મોટું ન ખાવાનું કોણ હોય એટલે આમથી મજા ખાવાની. એટલે બહુ મોટું હતું. અહીંયા કે આ મીઠું લઈને આવી મરસું ને લઈ. કેમ મરસું ન લઈ?
મીઠા થી ખાવાનું મસ્ત નાખીને ખાવાનું હોય. તીખું ને ખારું ને બે કરવાનું. મીઠું એક કાલે કાંઈ નહીં. અમે ખેતરમાં ખાધા તેવા મરસું ને મીઠું બંને મિક્સ હોય ને આમ મજા જ આવી જાય ને અત્યારે હે કે મસ્ત મીઠું મીઠું લાગે છે. હાલો બા ખાવા ખાવું કે કેમ ન ભાવ શીવડ્યું ન ભાવ નહીં મારા બાને નહીં ભાવતો કોને કોને ભાવે નહીં ખાસ કમેન્ટ કરજો ને લાડ પાકે ને તો આવજો કે ન આવતા હવે કેમ કે બહુ વહેલા હે કે રાહ નહીં અમે 500 ગ્રામથી વધારે શીવડાના બી નાખ્યા પણ ઉગ્યા જ નહીં હે મને ભાવે ચીપડું એમ એટલે જ ઉગ્યા નહીં એ વરવર એમ જ થાય હું છે ને લાડ બધા સોપન પણ ઉગતા જ નહીં. એક વાર છે કે હું અહીંથી નીકળી કે સોપા તે ઠેઠ ખૂણાનગર ત્યાં લાગે આમ સોંપતી ને બધા ઉગી જાય. તો પી તો કવડી મોટી મોટી કાકડી થતી દૂધજા જવડી જવડી. હા તે કોઈ ખાવા વાળું નતું. ત્યાં કોઈ ખાવા વાળું નતું. એક ટાઈમ હે કે ફૂલે ફૂલ શીબડા આવેલા હતા ને અમારી બાજરીમાં કે બહુ બધા પાકતા એટલે ફૂલે ફૂલે કે પાકી ગયેલા ખાવાના ને બહુ બધા આવતા ત્યાં પણ કોઈ ખાવા વાળું નહોતું. આ ખાવાવાળા છે ને ત્યાં શીબડા આવતા બંધ થઈ ગયા. બી સોંપીને પણ ઉગતા જ નહીં વહેલા ને કોઈક વહેલો ઉગે ત્યાં બળીને વીયો હતા એવું થાય મજા આવે કા કોક રહે તો હાથે મીયો જાય. અને વણ અમાર મોટ ભાઈ નથી એટલા માટે એકાદ બે વેળા રે આહે અહીંયા પાસે નકે ઈ નો રાહ નગર ખેઈ નાખે એ નડે હાથીમાં નડે એટલો જ ખેઈ નાખે. અમે એવા શીબડા વેલા હે કે આમ લાંબા લાંબા થઈ જાય જો અમારા દૂધનો વેલો છે ને એવો સડવો મળ્યો પછી ઓલો જે નાનું નાનું કપા હોય અથવા માંડવી હોય કે તેમાં બધે વીટોળાય જાય પેલો હાથી હાંકતા હોય કે એવા બહુ બધું નડે એટલા માટે આ બધું કે કરવું પડે ખેતરમાં જાય નો જા નડતર હોય ને ના રાખવા પડે નકર પાર નડે બહુ એવું છે. બાકી તો કે તમારે પૈસા ડીશ ખાવા હાલો શીબડા તો ફેમિલી ફાઇનલી આજે હે કે આપણે ઘરે આવી ગયું છે સરસ મજાનું મંચુરિયન મસ્ત મસ્ત હે કે લાલ લાલ મંચુરિયન એક ડીશ અહીં પડી એક ડીશ અહીં પડી તપેલીમાં છે. સાતમાં આઠ બે શાક જો દૂધીનું સોળીનું અંદર બે શાક છે દૂધીનું હે સોયાબીનના દાણાનું હે પછી કોબીનું સલાડ હે હા કોબીનું સલાડ મંચુરિયન તો કીધું પણ સલાડ નું ન કીધું એટલે સલાડ નું તો કેવું પડે કીધું હું સલાડ સ્પેશિયલ કીધું ને એ પેલા કીધું પેલા કીધું ને ચાલો બધા તમે આલા બધા મંચુરિયન ખાવા અમારે શાંતિ પર મંચુરિયન લેવા એટલે ખાવા હાલો એમ આવો બોલો ₹100 આપણે મંચુરિયન લેવા છીએ એટલું આવ્યું ખબર કેવું સારું હોય બહુ વાંધો નહીં મસ્ત છે લાડ છે જો આમાં તપેલીમાં પીધું પણ આપણને કે ઓછું ફાવે એટલું બધું કઈ ફાવે નહીં બહુ મંચુરિયન આપણે ન ભાવે એટલું બધું. તારી હાટું તો લેવું મને એટલું બધું ન ભાવે તો બાને ફાવશે ખબર કોઈ ન થાય ના બસ બાય ભાવ તો મને એટલું બધું ભાવે મને એને ભાવ એક કે બે ગોટ વધુ ભાવે. હાલો બધા વાળું કરો અને મંચુરિયન ખાવ